ઉકાળીમાં તો આટલું બધું પાણી ભરાય છે. તો ગાઈઝ વરમોર આવી ગયું છે આપણું. કેટલું બધું યાર ચેન્જ થઈ ગયું છે. આમ જો બધું બદલી નાખ્યું છે. આ બધું ક્યારે તુલસી માતા હારો મૂકજો પાછા. આખા દૂધ એમ તમે ક્યાં ના છો? તમે વીવીઆઈપી છો. તમે ડીશ નહીં આમ જ ખાવાનું. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધી અનધર વ્લોગ. તો ગાઈઝ આઈ નો કે આપણે કેટલા દિવસ સુધી મળ્યા નથી. આઈ થિંક 4 કે 5 દિવસ થઈ ગયા છે. ના, એના કરતાં બી વધારે થઈ ગયા છે. નહીં તો 7 કે 8 દિવસ કદાચ થઈ ગયા છે આપણે મોટો વ્લોગ આવ્યા. અને શોર્ટ વ્લોગ તો અમુક દિવસે આવતા રહે છે. બટ અત્યારે પ્રોબ્લેમ એ થયો હતો કે હું થોડોક બીમાર થઈ ગયો હતો. અને બીમાર થયો એટલે થોડીક આળસ આવી ગઈ. અને આળસ આવી ગઈ એટલે થોડોક ડિમોટિવેટ થઈ ગયો. તો કેવી રીતના એક અઠવાડિયું જતું રહે ને ખબર જ ના પડી. અને ડિમોટિવેટ એટલે યાર બધું છોડી દઉં. સૂતા કેવા બધા વિચારો આવે. તો એવા બધા વિચારો આવતા હતા. બટ જેવો થોડોક મતલબ સરખો થતો જો આ શું થયું. ભાઈ આ બહાર રહેતા હોય એટલે આ પ્રોબ્લેમ થાય. બંધ કરી દો એટલે અવાજ ઓછો આવે. એ ભાઈ તું ક્યાં બહાર જાય છે? નીકળ આમ. અત્યારે મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છું. બરાબર કે વરસાદનું વાતાવરણ છે. અને બહુ જ એ કેમ કહેવાય ને કે જે આમ આળસ વૃત્તિ આપણામાં આવી જાય ને એ બધી આવી ગઈ હતી. એટલે યાર નકરું પડે રહેવાની ઈચ્છા થતી હતી, સૂઈ રહેવાની ઈચ્છા થતી હતી. અને ઓલરેડી હું તો કામ કરું છું વર્ક ફ્રોમ હોમ, તો પ્રોબ્લેમ એ બધો થતો હતો. એવું બધું હતું. તો અત્યારે છે ને અત્યારનું સ્ટેટસ એ છે કે અત્યારે હું સવારમાં 7:30 વાગ્યાનો મસ્ત તૈયાર થઈ ગયો છું. બરાબર. અને આપણે ચણા જે છે ને હવે આપણે રેગ્યુલર ચાલુ કરી દીધા છે. હવે આપણે છે ને જવાનું છે આજે બહાર. એટલે બહાર ક્યાં જવાનું છે? આપણે ગામડે જવાનું છે. ગામડે એક પ્રસંગ છે. તો એક પ્રસંગ, નાનકડો જે પ્રસંગ છે ને એ આપણે અટેન્ડ કરવાનો છે. તો એ અટેન્ડ કરીને આઈ થિંક બપોર પછી તો આપણે અહીંયા આવી બી જશું. બટ અત્યારે આપણે જવાનું છે ત્યાં. તો ચલો ગાઈસ, અત્યારે ફટાફટ આપણે જે આ ચણા છે આ ચણા ખાઈ લઈએ. અને ચણા ખાઈ અને પછી નીકળીએ. તો આજે મેં છે ને પાંથી પાડવાની ટ્રાય કરી છે કે ભાઈ હું અહીંયા પાંથી પાડું તો થોડુંક સરખું લાગે. બટ છે ને બહુ ઓકવર્ડ લાગુ છું. તો લેટ્સ સી, જોઈએ. કેમ કે અહીંયા આવે ને ત્યારના એટલા વાળ ખરે છે ને, એટલા મતલબ કટકા થઈ ગયા છે વાળના. તો કઈ બાજુ વાળ વરે છે ને એ જ નથી ખબર પડતી. તો ભાઈ આવું છે તો યાર ગાંધીનગરમાં કોઈ રહેતું હોય અને આની કોઈ રેમેડી જાણતું હોય, આવું કરવાથી થોડોક આમાં સુધારો થાય છે તો પ્લીઝ યાર કહેજો. મેં તો શેમ્પૂ તેલ ને બધું કેટલું મંગાવી દીધું. એમાં કોઈ સુધારો થવાનો નથી. અને આપણે આવવાની વાત, આપણે આવવાનું જ નહીં, ખબર છે ને? મેચિંગ પિંક વગેરે જોડે એક જ પિંક શર્ટ છે. એ બી પિંક તો ના કહી શકાય, બટ છે. હવે શું કરીએ? આ બ્લર આવશે હો, તમને ચોખ્ખી નહીં જોવા મળતી હોય. ફોકસ આવતી હશે. મેં છે ને એક જોરદાર કાંડ કર્યો છે. ભગીરથના આ કપને બી છે ને આપણે તોડી પાડ્યો છે. જો એક વખત છે ને રકાબી આના પર પાડી હતી મેં, તો આવું થઈ ગયું. તારો કેમ ને તૂટે, મારો તૂટે? એ જ તો વિચારવા જેવી વાત છે. જેવાન તેવાની ગાંધીનગરથી લાવી હતી. કેટલા વર્ષ થયા ખબર? આને એ તો દેખાય જ આવે. એક મિનિટ શાંતિ રાખો બકા. આવા કપ જોયા છે ઉપર ઢાંકણ વાળા? ઢાંકણમાં કોઈ ઢાંક્યો હોય ખબર નહીં મને. જુઠ્ઠું ના આપું છું, લીલી આપું છું, આજે જ નથી ઢાંક્યું. એવું છે. ચાલો તારે ફટફટ ખાઈ લઈએ. અને પછી જો વરસાદ તો થોડોક આવે છે, બહુ વરસાદ ના નડે પહેલાં પહોંચી જઈએ આપણે. આનો લપો છે ને એ તો સાંજ પડશે ને તો એ નહીં પૂરો થાય. સમજાવા તમે? ચાલો. મારે ઘણા કામ છે તમારે લપ કર્યા સિવાય. હો બકા, ખબર ના મને તો જસ્ટ ઇન્ફોર્મેશન. જાન ભાઈ લપ કોણ તને લપ કરવાનું કહે છે કોઈ? અમે છે ને એક અઠવાડિયાથી મારું પાર્સલ લાઈન પડ્યું છે. ફોટો એક પાર્સલ લાઈન પડ્યું છે. હજુ પાર્સલ ખોલ્યું જ નથી. ઈચ્છા જ નથી થતી. આ શું વૃત્તિનો થઈ ગયો તો હું. તમે મેસેજ કે કોમેન્ટ કરતું રહેવાનું. જે દિવસે વ્લોગ ના આવે કાં તો જે દિવસે મતલબ અમુક ગેપ પડે ને તો હાંજી ગાઈસ, તો અત્યારે આવી ગયા છીએ આપણે પાર્કિંગમાં. તો આપણે ગાડી અહીંયા પાર્ક છે. ભરી જુઓ તમે ચારે બાજુ. અને આપણે ઘરે જવાનું હોય અને મમ્મીનું કંઈ હોય નહીં, ડબ્બા કે ડબ્બી કે એવું કે ગમે તો આપણે તો યાર છે ને તમે કોઈ કરવું મમ્મીને તો યાર કંઈ જ છે. આ લેતો આવજે કાં તો આ લેતો જજે. આ પાછળ મૂકું કે કેમ મૂકું ગુડી? વચ્ચે મૂકી દો પાછળ, પછી બંધ નહીં થઈ જશે.
હવે મૂક ને ભાઈ જલ્દી. આને પછી અત્યારે નખરા સુધી અને પછી ઓફિસ જવામાં એવું થાય કે અડધો કલાકની વાત છે અને પછી એને કામ ના થયું ને પછી તો પછી કાળકામાનું સ્વરૂપ ને બધામાં એક જ સાથે ભેગા થાય એટલે એવું છે. આ નહીં પડે એટલે ભાઈ હવે ચાલ ને એ નીકળો ને ભાઈ. બાય બાય. હા હા ચલો બાય બાય. ચલો તો ગાઈસ અહીંયા તો વરસાદ આવ્યો લાગે છે કેમ કે બધું ભીનું છે. અહીંયા સુધી જ ભીનું છે ભાઈ. ત્યાં પાછું સૂકું છે. તો હાજી દોસ્તો તો આપણે નીકળી ગયા છીએ વરમોર જવા માટે. તો મેં તમને પહેલા કીધું એ પ્રમાણે કે આજે આપણે એક નાનકડો જે પ્રસંગ છે એ અટેન્ડ કરવાનો છે અને આપણે 1.5 કલાકનો રસ્તો છે. તો 9:15 થઈ ગયા શું? 9:15 થઈ ગયા એટલે 10 વાગ્યા ઓરા તો આપણે પહોંચી જશું એવું છે ભાઈ. તો ગાઈઝ વરસાદ જે છે ચાલુ થઈ ગયો છે અને હવે આઈ ડોન્ટ નો કે ક્યાં સુધી રહેશે. તો તકલીફ તો થોડીક પડવાની જ છે કેમ કે 100 આપણે જઈએ છીએ એના બદલે આપણે 80 કે 70 જવું પડશે. તો આપણે થોડાક મોડા પહોંચીશું. તો વરસાદની સિઝન છે એટલે આ તો રહેવાનું ગાઈઝ. અહીંયા થોડોક વધારે વરસાદ લાગે છે અત્યારે પડે છે બટ એવો વરસાદ પડે છે કે સાધન બગડે આપણી જે ગાડી છે એ બગડે. ગાડીની પથારી ફેરવે છે. ઓ ભાઈ કેવડો મોટો ટ્રક છે. શેના માટે આવે છે આ? રહી ગયા 1-2 જગ્યાએ અડતા તો. જબ્બર ટ્રાફિક છે. બહુ જ ટ્રાફિક છે યાર. ઓહો અહીંયા પણ ચારે બાજુ છે એવું નહીં બીજી સાઈડ પણ છે. બીજી જગ્યા આવી ગઈ કે જ્યાં પાણી ભરાણું હોય. આ બીજી જગ્યા છે. ઓ કડીમાં તો આટલું બધું પાણી ભરાય છે. તો ગાઈઝ અત્યારે હું જોઉં છું ને સામે એટલું અંધારું આવે છે ને તો આપણે એવું થાય કે જો વરસાદ પડ્યો ને તો વાટ લાગી જવાની છે. ચલો આપણે તો ગાડીમાં છે એટલે વાંધો નહીં બટ જે આપણે વરમોર પ્રસંગ છે ને એમનો ખાલી પ્રસંગ સચવાઈ જાય ને એટલી આપણે પ્રાર્થના કરીએ કેમ કે વરમોર સાઈડ તો વધારે છે અને આપણે છીએ અત્યારે કડી અને દેત્રોજ વચ્ચે તો અને એ સાઈડ જ વધારે લાગે છે. તો હોય નહીં ને વરસાદ તો એની આપણે પ્રાર્થના કરીએ કેમ કે એના કે આખો પ્રસંગ બગડી શકે. તો ગાઈઝ વરમોર આવી ગયું છે. તો આ વિજવાડા વરમોરનો રોડ છે આ અને એટલો મસ્ત રોડ થઈ ગયો છે ને કે ખબર જ નથી પડતી કે ક્યારે આવી જઈએ. બહુ જ વરસાદ આવે લાગે છે અહીંયા તો જો. તો ગાઈઝ વરમોર આવી ગયું છે આપણું. કેટલું બધું યાર ચેન્જ થઈ ગયું છે.
તો ગાઈઝ આપણે છે ને ડાયરેક્ટ આપણે જ્યાં પ્રસંગ છે ને ત્યાં જઈએ છીએ. પહેલા ઘરે નથી જતા, પહેલા પ્રસંગ એટેન્ડ કરી લઈએ અને પછી ઘરે. આમ જો ઘર બર, ઓહો આમ જો બધું બદલી નાખ્યું છે. આ બધું ક્યારે તુલસી માતા ક્યારે ઉઠાઈ દીધા પાછા? અચ્છા ત્યાં જતા રહ્યા એમ ને. ખાઈને પછી આવીને શું કરું બહાર. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણે ઘરે, અને ઘરે છે ને બધા અહીંયા બેઠા છે મમ્મીની. ગાઈસ અત્યારે સૂઈને ઉઠી ગયા છે અને વાગ્યા છે 3, 3:15 અને મમ્મીએ અત્યારે ચા મૂક્યો છે. ચા પીએ અને આપણે પછી હવે નીકળશું. અને ગાઈસ અત્યારે જો મમ્મી જે આપણે ગુજરાતીમાં ડાયરેક્ટ કહેવાય ને એ મોકલે છે, પછી કંઈક આ લોટ બોટ છે એ ટાઈપનું બધું મૂકે છે. બાપુને બી આવેલા. આ બધું શું મમ્મી નવું કાઢે છે? હારો મૂકજો પાછા. આખા દૂધ દે એમ? કોનું? અમારું ને? હા બધું અમારે વીઆઈપી જ છે બધું અમારે. હા તો તમે ક્યાં ના છો? તમે વીવીઆઈપી છો તમે? ડીપીએ એટલે બીપીએલ નો મતલબ નહીં ખબર મામી પર તો બોલી દે. ઈ વીવીઆઈપી મમ્મી, આપણે વીઆઈપી હતી, ઈ વીવીઆઈપી આપણે એને ઉપર. વીઆઈપી વાળસો હા નાખ્યું આવું બધું. તો બીજું અંદર કે નાખવાનું જ નહીં? ઇલાયચી હા તો ઇલાયચી બરોબર છે. હા એ વાત સાચી. ગાઈસ અત્યારે આપણે છેલ્લા અઠવાડિયાથી ફોન આપણો બ્લોગ નતો આવતો ને, તો આ પાર્ટીનો ફોન આવ્યો હતો કે ભાઈ તારો બ્લોગ કેમ નહીં આવતો, તું હમણાંથી જોવા કેમ નહીં મળતો કે અમને કે. તમે તું થોડાક ભરાઈ રહ્યા હતા આપણે, હવે થોડુંક ચાલુ કર્યું છે. તો હવે દેખાશું. મમ્મી શું કહે છે? મમ્મી હા એ જ ને. આવું છે બધું. બધું જેટલા ડિપ્રેશનમાં બધા અહીં ફ્રેશ થઈ જાય. ફોન ના તો ખરા બસ આ બીજા હાલત કેટલા આપો? બંધ જ છે લાલે. એ આખા ખીચા મૂકી દીધા બસ. જો 30-40 એવા રૂપિયા આપે ને, 50 રૂપિયા આપે ને તો મજા નહીં આવે. 100 રૂપિયા તો યાર 100 રૂપિયા નહીં તો 500 તો ઓછામાં ઓછા આપશો તમે. ક્યારે આવે? મારે નહીં મારે શું કામ હે પણ બાબુ મારે ના આવું તો ખાલી. તો હાજી ગાઈસ, તો અત્યારે હવે ટાઈમ આવી ગયો છે ઘરે જવાનો. એટલે ઘર તો આ છે, બટ આપણે હવે ગાંધીનગર જવાનો ટાઈમ આવી ગયો છે. અને અત્યારે વાગે છે 4 આસપાસ થયા છે. તો વરસાદ જોવો ગઈશ, વરસાદ કેટલો ઘડીક વારમાં એટલો બધો આવ્યો ને, પથારી ફેરીને જતો રહ્યો બધી. સારું લે તાર મમ્મી. ચાલ ચાલો પપ્પા.
બાય ચલો લેટ્સ ગો મળીને આવ્યો ચલો માં બા કે તો ચલો ત્યારે શું કે પરિણામ આવી જવાનું એમ ને વાહ ભાઈ વાહ કોંગ્રેચ્યુલેશન્સ કશ્યપ ને બધા કોંગ્રેચ્યુલેશન્સ કહી દો ચલો હજુ નથી આવ્યું ભાઈ એવો માંડ્યો વરસાદ તો હે અચાનક જ હે હા યાર જબર વરસાદ આવે છે લો પૂરું આટલામાં જ છે કે શું અત્યારે અમે લોકો કઢીમાં છીએ અને કઢીમાં આ બધાની એવી ફરમાઈશ હતી કે પેલા આપણે એક સમોસા ખાતા જઈએ સમોસા અહીંયાના બહુ મસ્ત વખણાય છે તો અમે લોકો અત્યારે સમોસા ખાવા આવ્યા છીએ એક ડીશ કરો શું છે કઈ રીતનું છે નહીં આપણે સાદા કોરા આવે ને હા એ ડીશ એ નહીં આમ જ ખાવાનું મારો પછી એ કરશું લે ને આ એક તો ખાઈ લઈએ કેવું છે કુછ અલગ પહેલે જેવો સ્વાદ છે એમ A little longer than a few minutes later. आओ आओ फर्स्ट बार हमारे घर पे आओ 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 पंखो फुल करो हमारे घर पहली बार एज अ गेस्ट आया है भाई वैसे तो कई बार मिलते रहते हैं हम लोग ये तो भाई बहुत बार आ रखा है ये पहली बार आया है मेरा भाई तू અત્યારે જાય ગુડી કે નહીં સારી નહીં સારી ને કેવી છે ખોટા વખાણ છે કે સાચા વખાણ ખબર નથી પણ કોફી બને એને પીવડાવી છે ગુડીએ ત્રણેય ભાઈઓને તો હાંજી ગાઈસ તો અત્યારે જો મસ્ત ઘરે આવી ગયા છીએ અને કશ્યપ ને હર્ષ ને બધા હતા એ નીકળી ગયા છે કોફી મસ્ત પીવડાવીને આપણે એમને મૂક્યા છે તો મસ્ત ફ્રેશ થઈ ગયા એ લોકો તો હવે જશે વાંચવા અને આપણે જે છે હવે થોડાક આરામ કરશું અને પછી કામ ઉપર બેસી જઈશું તો ગાઈઝ આજ માટે બસ આટલું જ હતું તો આઈ હોપ કે તમને આ વાળો વ્લોગ ગમ્યો હશે વ્લોગ ગમ્યો તો તમારે શું કરવાનું છે તમને ખબર છે વ્લોગને જલ્દીથી લાઈક કરી દો શેર કરી દો અને અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દો તો ગાઈઝ ચલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી સ્ટે ટ્યુન રહેજો બાય બાય